નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલમાં. આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 8 બૈજિક પદાવલીઓ અને નિત્યસમ. તો આ બૈજિક પદાવલીઓ અને નિત્યસમ વિશે સમજવાના છીએ. માટે આ વિડીયોની અંદર તમને બૈજિક પદાવલી અને નિત્યસમની પૂરી માહિતી આપવામાં આવશે. માટે વિડીયોને સંપૂર્ણ જોવા વિનંતી છે. વિડીયો ગમે તો વિડીયોને જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. મારી આ ચેનલની અંદર રોજ સવારે 8 વાગે એક વિડીયો મૂકવામાં આવે છે. તેની અંદર ગણિતને લગતા ધોરણ 6, 7 ને 8ના તમામ પ્રકારના વિડીયો અને તમામ સ્વાધ્યાયના વિડીયો એક પછી એક મુકાતા જાય છે અને તેમજ પરીક્ષાના પેપર પણ મૂકવામાં આવશે. માટે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને બેલ આઇકોન પર નોટિફિકેશન પર ક્લિક કરશો તો તમને મારા રોજે રોજ જે નવા વિડીયો આવે છે તેના નોટિફિકેશન સરળતાથી મળતા રહેશે. અને તમે સબસ્ક્રાઇબ કરશો તો મને પણ પ્રોત્સાહન મળશે. તમારી કોમેન્ટ જોઈને મને પણ કંઈક નવું બનાવવાની જિજ્ઞાસા થશે કે તમને કેવું જોવું ગમે છે, તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો. તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો બૈજિક પદાવલીઓ અને નિત્યસમ. તો શરૂઆતમાં આપણને પ્રશ્ન થાય કે બૈજિક પદાવલી શું છે? તો થોડુંક ધોરણ 7નું યાદ કરી લઈએ. આ ધોરણ 8માં આવી ગયા પણ 7નું થોડુંક યાદ કરીએ. તેના આધારે આપણને આવડે કે બૈજિક પદાવલી અને બૈજિક પદાવલીના સરવાળા બાદબાકી એ આજે આપણે ભણવાનું છે. પહેલા બૈજિક પદાવલીઓ વિશે સમજી લઈએ કે બૈજિક પદાવલીઓ કોને કહેવાય છે. તો એક પદી, દ્વિપદી, ત્રિપદી, બહુપદી આવી બધી પદીઓ આવે છે. અને વિશે સમજીએ કે એક પદી કે એક જ પદ ધરાવતી પદાવલીને એક પદી કહેવાય છે. ઉદાહરણ તરીકે 4x, 5y, 3x વર્ગ. અહીંયા 4x એવું આપ્યું છે તો આ 4x ની વાત કરીએ તો x છે, x ને કહેવાય છે ચલ અને આ છે અચળ પદ. કોઈ પણ ચલ વાળી સંખ્યા હોય એટલે કે એક પદ બની જાય અને એક પદ કહેવાય. બીજું પદ વત્તા કે ઓછાથી અલગ પડે. 4x એકલા હતા તો એક પદ કહેવાય, પણ અંદર બી જોડાઈ જાય વત્તા બી આવે તો અહીંયા બે પદ થઈ જાય. જો પણ આવું આપ્યું હોય 4xb 3 ગુણાકારમાં હોય તો આ જે ઉપરનું છે એક પદી છે, સરવાળાથી અલગ પડે તેને દ્વિપદી કહેવાય. માટે એવું કહી શકાય કે બે પદ ધરાવતી પદાવલીને દ્વિપદી કહે છે. ઉદાહરણ તરીકે x + 5, 2y - 3, 4xy + 7. અહીંયા તમે જોઈ શકો છો એક અને એક બે પદ, એક અને એક બે પદ, એક અને એક બે પદ, તો દ્વિપદી કહેવાય છે. જોઈએ ત્રિપદી, તો ત્રિપદી કોને કહેવાય? 3 પદ ધરાવતી પદાવલીને ત્રિપદી કહેવાય. ઉદાહરણ તરીકે x + y + z, a² + b² + c². તો આ બધી પદાવલીની જરૂર આપણે આગળ દાખલામાં પડશે. અત્યારે આપણે એક પદી દ્વિપદી એવું સમજી લઈશું તો આગળના જે દાખલાઓ ગણશું એમાં આપણને સરળતા રહેશે. બહુપદી કોને કહેવાય? 3 પદ કરતા વધુ પદ ધરાવતી પદાવલીને બહુપદી કહે છે. ઉદાહરણ તરીકે a + b + c + d અથવા 2w 3x 4y 5z. આમ અહીંયા 4 પદો છે તો તેને બહુપદી કહે છે. તો આ વાત થઈ ગઈ એક પદી, દ્વિપદી, ત્રિપદી અને બહુપદીની. હવે સરવાળા બાદબાકી માટે શું ધ્યાનમાં રાખીશું? તો સરવાળા બાદબાકી માટે નિયમ છે કે સજાતીય પદોનો સરવાળો થાય કે બાદબાકી થાય. તો સજાતીય પદો કોને કહેવાય? તો એના વિશે સમજી લઈએ કે સમાન ચલ ધરાવતા પદોને સજાતીય પદો કહે છે. એટલે કે ચલ સરખા હોય અને ચલના ઘાતાંકની સંખ્યા પણ સરખી હોય તો તેને સજાતીય પદ કહેવાય છે. વિજાતીય પદો જુદા જુદા ચલ ધરાવતા પદો કે સમાન ચલ પરંતુ જુદી જુદી ઘાત ધરાવતા પદોને વિજાતીય પદો કહે છે. અને વિજાતીય પદોના સરવાળા કે બાદબાકી થતા નથી. સરવાળા બાદબાકી કરવા માટે સજાતીય પદોને ધ્યાનમાં લેવામાં આવે છે. તો ચાલો હવે જોઈએ સરવાળા બાદબાકીના દાખલા. કેવી રીતે દાખલા ગણવા?
પરીક્ષામાં સરવાળા બાદબાકીના દાખલા પૂછાય તો કેવી રીતે સરળતાથી ગણી શકાય? તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ એક દાખલો કે 7x વર્ગ ઓછા 4x વત્તા 5 અને 9x ઓછા 10 નો સરવાળો કરો. તો અહીંયા એક ત્રિપદી છે, એક દ્વિપદી છે. સરવાળો કેવી રીતે કરાય? તો પહેલું પદ અહીંયા લખી નાખવાનું છે. લખાઈ ગયું છે 7x વર્ગ ઓછા 4x વત્તા 5. હવે 9x વત્તા 10 નો સરવાળો કરવાનો છે. તો યાદ રાખવાનું મિત્રો, 9x તો x વાળા પદના નીચે જ આવશે, વત્તા 9x ઓછા 10 ના નીચે સંખ્યાના નીચે સંખ્યા આવશે. હવે જ્યાં કઈ નથી તો ત્યાં તમે 0 મૂકી શકો છો, અથવા કઈ ના મૂકો તો પણ ચાલી શકે, પણ તમને ભૂલ ના પડે એ માટે 0 મૂકો તો તમને સરળતા રહે. હવે બાદબાકી કરવાની છે. બાદબાકી કરતી વખતે આટલું ધ્યાન રાખવાનું છે, જ્યારે બંને વત્તા આવે કે બંને ઓછા આવે તો આપણે સરવાળો કરવાનો છે, અને એક વત્તા ઓછા કે એક ઓછા વત્તા આવે તો બાદબાકી કરવાની છે. અને ચિહ્ન મોટી સંખ્યાનું મૂકવાનું છે. અહીંયા આપણે સહેલી ભાષામાં એવું યાદ રાખી શકાય, સમાન ચિહ્ન સરવાળો, જુદા ચિહ્ન બાદબાકી, અને જવાબમાં મૂકવું મોટા ચિહ્નની નિશાની. આટલું યાદ રાખીશું તો ક્યાંય કોઈ ભૂલ પડશે નહીં. તો સમાન ચિહ્ન સરવાળો, જુદા ચિહ્ન બાદબાકી. અહીંયા બંને જુદા જુદા ચિહ્નો છે, બાદબાકી થાય. 5 માંથી 10 ના જાય, 10 માંથી 5 જાય, 10 માંથી 5 જાય તો 5. 2 માંથી મોટા 10 છે, ઋણ છે, માટે મોટાનું ચિહ્ન મુકાય. 4x ઓછા છે, 9x વત્તા છે, ઓછા વત્તા તો બાદબાકી થાય. 9 માંથી 4 જાય તો 5x વધે. 2 માંથી મોટા 9 છે, વત્તા છે, માટે વત્તા થાય. અને 7x માં તો 7x વર્ગની નીચે 0 છે, 7x વર્ગ એમના એમ લખી દેવાય. તો મિત્રો આ થઈ ગયો જવાબ કે 7x વર્ગ વત્તા 5x ઓછા 5 આ પદાવલીનો જવાબ છે. આમ ખૂબ જ સરળ રીતે દાખલા ગણી શકાય છે. હવે પ્રયત્ન કરવાના દાખલા જોઈએ અને તેના આધારે સમજીએ કેવી રીતે બહુપદીઓના, બેઝિક પદાવલીના, સરવાળા અને બાદબાકીના દાખલા ગણવા. તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ ઉદાહરણ નંબર 1. 7xy વત્તા 5z ઓછા 3zx, 4yz વત્તા 9zx ઓછા 4y અને ઓછા 3xz વત્તા 5x ઓછા 2xy નો સરવાળો કરો. તો અહીંયા 1, 2 અને 3 પદો છે, અને એ પણ ત્રિપદી 3 પદોનો સરવાળો કરવાનો છે. તો આપણે શું કરશું મિત્રો? સૌથી પહેલું પદ લખી નાખીશું. સૌથી પહેલું આખું પદ છે એ લખી નાખીશું 7xy વત્તા 5yz ઓછા 3zx. હવે બીજું જયારે પદ લખતા હોય કે બીજું વાક્ય લખતા હોય કે એના નીચે એક્ઝેક્ટ એના જેવું એટલે કે સજાતીય પદ લાવવાનું છે. તો અહીંયા છે 4yz, તો yz ના નીચે લખીશું, આગળ કોઈ ચિહ્ન નથી, વત્તા કરીશું. 9zx તો 9zx લખીશું, અને 4y તો ઉપર કોઈ y વાળું પદ જ નથી, તો આપણે અહીંયા બાજુમાં લખીશું. હવે ત્રીજું પદ ઓછા 3xz, તો xz ના નીચે લખીશું. અહીંયા xz છે, અહીંયા xz છે, zx છે, બે સરખું જ છે, તો લખી શકાય 3xz ની જગ્યાએ zx લખો તો પણ સરખું જ ગણાય. હવે 5x ઉપર કોઈ x વાળું પદ નથી, તો અહીંયા બાજુમાં 5x લખી શકાય. અને 2xy તો x વાળું પદ અહીંયા છે, તો અહીંયા લખી શકાય ઓછા 2xy. હવે મિત્રો જુઓ, સરવાળો કરવાનો છે આપણે, તો શું કરશું? જ્યાં પદ નથી ત્યાં શૂન્ય મૂકી દઈએ. અહીંયા પદ નથી, શૂન્ય, નીચે પદ નથી, વત્તા શૂન્ય, અહીંયા પદ નથી, શૂન્ય, 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 શૂન્ય. તો આપણને સરવાળો કરવામાં સહેલાઈ પડે, ક્યાંય કોઈ ભૂલ થાય નહીં. હવે જોઈએ કે 5x ની ઉપર શૂન્ય છે એટલે 5x એમના એમ, 4y એમના એમ, કારણ કે ઉપર નીચે કોઈ પદો છે નહીં, એની સરવાળા બાદબાકી થાય નહીં. હવે અહીંયા જુઓ, 9zx વત્તા છે
3 ZX ઓછા છે, 3 ZX ઓછા છે, કે 9 વત્તા છે, 9 માંથી 3 જાય તો 6 ZX વધે, અને 6 ZX માંથી બીજા 3 ZX જાય તો 3 ZX વધે. તો લખી નખાય કે +3 ZX. હવે અહીંયા જોઈએ 5YZ વત્તા છે, 4YZ વત્તા છે, બંને વત્તા વત્તા સરવાળો થાય, 5 ને 4 9YZ. અને હવે છેલ્લું જોઈએ 7XY વત્તા છે, વત્તા ઓછા ઓછા થાય તો 7 માંથી 2 જાય તો 5XY વધે. તો મિત્રો આ રીતે ખૂબ જ સરળતાથી દાખલા ગણી શકાય છે. આ થઈ ગયું ઉદાહરણ નંબર 1 નું સોલ્યુશન. હવે જોઈએ ઉદાહરણ નંબર 2. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ ઉદાહરણ નંબર 2. ઉદાહરણ 1 ની અંદર સરવાળાનો દાખલો જોયો. હવે ઉદાહરણ 2 માં બાદબાકીનો દાખલો જોઈએ. 7x² - 4xy + 8y² + 5x - 3y માંથી 5x² - 4y² + 6y - 3 બાદ કરો. તો જ્યારે આવી બાદબાકી પૂછાય કે સરવાળો પૂછાય, પહેલું પદ છે આખું લખી નાખવાનું છે. તો જવાબમાં આપણે પહેલું પદ લખી દઈશું. આ પહેલું પદ લખી નાખ્યું છે. હવે શું કરશું મિત્રો? હવે બીજું પદ લખવાનું છે. બીજા પદમાં જોઈ સજાતીય પદ ગોઠવવાના છે. 5x² તો x² ના નીચે આવશે 5x². 4y² તો y² ના નીચે આવશે 4y². 6y y ના નીચે આવશે 6y, અને 3 કોઈ નથી એટલે એકલા લખીશું. હવે મિત્રો જોઈએ કે શું કરીશું આપણે. તો આના નીચે કઈ નથી માટે 0 મૂકી દઈશું. આના નીચે કઈ નથી, 0 મૂકી દઈશું. અહીંયા કઈ નથી, 0 મૂકી દઈશું. તો આ થઈ ગયા, બંને પદો લખાઈ ગયા. હવે મિત્રો બાદ કરવાના છે. જો સરવાળો કરવાના હોય તો ડાયરેક્ટ ગણી નખાય, પરંતુ બાદ કરવાના હોય ત્યારે ઉપરના ચિહ્નો બધા બદલાઈ જાય. આ વત્તા વાળું પદ ઓછા થઈ જાય, આ વત્તા વાળું ઓછા થઈ જાય, ઓછા વાળું વત્તા થઈ જાય, વત્તા વાળું ઓછા થઈ જાય, વત્તા વાળું ઓછા થઈ જાય, ઓછા વાળું વત્તા થઈ જાય. કેમ આવું થાય? તો ઓછા કરો એટલે બાદ કરો છો કે વત્તા ઓછા ઓછા થઈ જાય, વત્તા ઓછા ઓછા થઈ જાય, ઓછા અને ફરતી ઓછા કરે ઓછા ઓછા વત્તા થઈ જાય, વત્તા ઓછા ઓછા થાય, વત્તા ઓછા ઓછા થાય ને ઓછા ઓછા વત્તા થઈ જાય. અથવા સરળતાથી યાદ રાખો તમે કે જ્યારે બાદ કરવાના હોય ત્યારે બધા ચિહ્નો જે નીચેની સંખ્યા છે વત્તા વાળાને ઓછા કરવા ને ઓછા વાળાને વત્તા કરવા. હવે ઉપરના ચિહ્નો ધ્યાનમાં નહીં, નીચેના ચિહ્નો ધ્યાનમાં લેવાના છે અને દાખલો ગણીએ. તો +3 ઉપર કઈ નથી એટલે આ ચિહ્ન નહીં ગણાય, નીચેનું ચિહ્ન ગણાશે. તો +3. -3y - 6y નીચેનું ચિહ્ન ગણવાનું છે. -6y - 3y બંને ઓછા ઓછા, તો 6 ને 3 9, તો લખી શકાય -9y. 5x આ તો 0 છે એટલે 5x એમ ના એમ આવશે. હવે જુઓ મિત્રો 4y વત્તા થઈ ગયા છે, ઉપર પણ વત્તા છે, તો 8 ને 4 12y² વત્તા આવશે. 4xy નીચે 0 છે એટલે 4xy એમના એમ આવશે. અને 7x² માંથી 5x² બાદ થશે તો 7 માંથી 5 જાય તો 2 વધે, 2x² જવાબ આવશે. તો મિત્રો આ થઈ ગયું ઉદાહરણ નંબર 2 નો જવાબ. તો મિત્રો આ રીતે ખૂબ જ સરળતાથી દાખલા ગણી શકાય છે. અને આજના આ વિડીયો બેઝિક પદાવલીઓ નિત્યસમ નો ભાગ નંબર 1 અહીં પૂર્ણ થાય છે. નમસ્તે મિત્રો. તો આજે આપણે આ વિડીયોની અંદર જોયું ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 8 બેઝિક પદાવલીઓ અને નિત્યસમનો ભાગ નંબર 1. આ ભાગ નંબર 1 ની અંદર આપણે બેઝિક પદાવલીઓ શું છે તેના વિશે સમજ્યા, અને તેના સરવાળા અને બાદબાકીના દાખલા કેવી રીતે ગણી શકાય તે સમજ્યા, અને તેના ઉદાહરણના દાખલા ગણ્યા. તો તમને મારો આ વિડીયો ગમ્યો હોય, કંઈક સારું લાગ્યું હોય તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો, અને મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળ્યું રહે. તો વિડીયો જોવા માટે સૌનો આભાર. જય હિન્દ, જય ભારત.
નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં નહીં? તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલમાં. હું છું રીતેશ ખત્રી અને આ છે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલ. આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 8 બેઝિક પદાવલીઓ અને નિત્યસમનો ભાગ નંબર 2. આ ભાગ નંબર 2 ની અંદર આપણે એક પદીનો એક પદી સાથે ગુણાકાર આજે શીખવાના છીએ. તો એક પદીનો એક પદી સાથે ગુણાકાર કેવી રીતે થાય તે આજે આપણે વિડીયોમાં સહેલાઈથી શીખવાના છીએ કે સહેલાઈથી કેવી રીતે ગુણાકાર કરી શકાય, તેના દાખલા કેવી રીતે ગણી શકાય. અને આના આધારે આપણે આગળનો જે પ્રકરણની આગળનો જે ભાગ છે ભાગ નંબર 3 અને 4 એની અંદર દાખલા સહેલાઈથી ગણી શકાશે. તો વિડીયોને સંપૂર્ણ જોવા મારી વિનંતી છે. વિડીયોને આખો જોજો અને તેના આધારે તમે સ્વાધ્યાયનું સોલ્યુશન કરી શકશો. તો વિડીયો જોવા માટે આપ સૌનો આભાર. નમસ્તે મિત્રો, મારી આ ચેનલની અંદર ધોરણ 6, 7 અને 8ના ગણિત વિષયના તમામ પ્રકારના વિડીયો મૂકવામાં આવવાના છે. પ્રથમ સત્રના તમામ પ્રકારના વિડીયો મુકાઈ ગયા છે. દ્વિતીય સત્રના વિડીયો ધીમે ધીમે રોજ મૂકવામાં આવશે. તેમજ પરીક્ષાને લગતા પેપરના મોડેલ પેપરના વિડીયો તેમજ પરીક્ષાના પેપરના વિડીયો પણ મૂકવામાં આવવાના છે. માટે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળ્યું રહે. તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો. સૌથી પહેલો મુદ્દો છે એક પદીનો એક પદી સાથે ગુણાકાર. એમાં સૌથી પહેલો મુદ્દો છે કે બે એક પદીનો ગુણાકાર કેવી રીતે થાય. તો ચાલો સમજીએ. પહેલા શરૂઆતથી સમજીએ કે બે એક પદીનો ગુણાકાર કેવી રીતે થાય. અહીંયા છે 4 ગુણ્યા x. આનો મતલબ થાય x એ 4 વખત છે. 1, 2, 3 અને 4. x 4 વખત હતા એટલે 4 ગુણ્યા x. તો 1, 2, 3, 4x થયા. માટે આવું લખી શકાય 4x. અહીંયા 4 અને x ની વચ્ચે કોઈ ચિહ્ન નથી. જ્યારે પણ આવું આવે, કોઈ પણ બે ચલ કે સંખ્યા હોય વચ્ચે કોઈ ચિહ્ન ના હોય તો આપણે ગુણાકાર ગણવાનું છે. બીજું જોઈએ 4 ગુણ્યા 3x. એ પણ એવું છે કે 3x વત્તા 3x વત્તા 3x વત્તા 3x. તો કે 1, 2, 4. 3x 4 વખત આવ્યા. 3 ને 3 6, 3 3 9, 3 ચોક 12. 12x. અથવા તમે ડાયરેક્ટ પણ કરી શકો છો. 4 તરી 12 અને x એમના એમ. અહીંયા જોઈએ ગુણાકાર x ગુણ્યા 3y. તો x ગુણ્યા 3 ગુણ્યા y આવી રીતે લખી શકાય. હવે સંખ્યા કેટલી છે? એક જ છે, 3. x કેટલા છે? 1 છે. y કેટલા છે? 1 છે. તો જવાબ આવ્યો 3xy. બહુ સરળ છે મિત્રો. બીજું જોઈએ કે 5x અને 3y. તો આને એવું લખી શકાય 5 ગુણ્યા x 3 ગુણ્યા y. ચાલો હવે જોઈએ સંખ્યાઓ કેટલી છે કે 5 અને 3 છે. તેનો ગુણાકાર 5 તરી 15. x કેટલા છે? 1. y કેટલા છે? તો 1. આ રીતે મૂકી શકાય. હજી આગળ જોઈએ 5x ગુણ્યા 3y. તો આવું લખી શકાય 5 ગુણ્યા x ગુણ્યા ઋણ 3 ગુણ્યા y. તો કે 5 તરી 15 ઋણ 15. x 1 છે, y પણ 1 છે. આગળનો દાખલો જોઈએ 5x ગુણ્યા 4x વર્ગ. તો અહીંયા મિત્રો જુઓ 5 ગુણ્યા x એક જ હતા. અહીંયા જોઈએ 4 ગુણ્યા x નો વર્ગ. x 2 વખત છે. તો મિત્રો અહીંયા સમજીએ કે 5 નો 4 નો ગુણાકાર થાય 5 ચોક 20. હવે x ગણી લો કેટલી વખત આવ્યા છે? 1, 2 અને 3. અહીંયા ગુણાકાર છે મિત્રો. સરવાળો હોય તો 3 4 વખત હોય તો 4x લખાય, પરંતુ ગુણાકાર છે 1, 2 અને 3. 3x ના લખાય, પરંતુ 1, 2 અને 3 છે માટે x ની 3 ઘાત. ગુણાકારમાં જેટલી વખત ચલ આપ્યો હોય તેની એટલી ઘાત લખવી પડે. આગળનો દાખલો જોઈએ 5x ગુણ્યા 4xyz. તો 5 ગુણ્યા x ગુણ્યા 4
મિત્રો ગુણાકાર કરીએ 5 ચોક 20. હવે જોઈએ મિત્રો x 1 અને 2 વખત આપ્યા છે માટે x નો વર્ગ આવશે, y એક જ છે, z પણ એક જ છે. તો મિત્રો આ રીતે સહેલાઈથી એક પદીના એક પદી સાથે ગુણાકાર કરી શકાય છે. અહીંયા બે એક પદીના ગુણાકારની વાત હતી. હજી વધુ દાખલા જોવાના છે તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ 3 કે તેથી વધુ એક પદીના ગુણાકાર. અહીંયા એક પદીઓ તો છે, એક કરતા વધુ છે. અહીંયા એક સાથે 3 છે તો 3 ને કેવી રીતે ગુણવા? તમે 3 ને સાથે ગુણી શકો છો, અથવા ના ફાવે તો પહેલા 2 ને ગુણો ને પછી ત્રીજા ને ગુણો, તો એમ પણ ગુણી શકાય છે. આ રીતે કરી શકાય કે પહેલા 2 ને ગુણો, 2 2 પંચા 10, 1 x 1 y, x y ગુણ્યા z. હવે આને ગુણો, 10 એકા 10, x y અને z. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે x એક જ હતો, y પણ એક છે, z પણ એક છે, એટલે એમને એમ લખી દેવા છે. બહુ સરળ છે. ચલો હવે મિત્રો આ જોઈએ. 4xy ગુણ્યા 5x2 y2 ગુણ્યા 6x3 y3. તો પહેલા બેનો કરીએ ગુણાકાર. 4 પંચા 20, 1x x નો વર્ગ 1 અને 2 તો કે x ની 3 ઘાત, 1y અને y નો વર્ગ એટલે y ની 3 ઘાત ગુણ્યા પાછળનું પદ એમનું એમ. હવે આગળ ગુણાકાર કરી શકો તમે. 20 ગુણ્યા 6, 20 6 120, x ની 3 ઘાત, x ની 3 ઘાત તો x ની 6 ઘાત, y ની 3 ઘાત, y ની 3 ઘાત તો y ની 6 ઘાત. તમે સરવાળો પણ કરી શકો કે x ની 3 ઘાત ને 3 ઘાત, 3 ને 3 6 ઘાત. ત્રીજો દાખલો જોઈએ. 4x ગુણ્યા 5y ગુણ્યા 7z. પહેલા બેનો કરીએ ગુણાકાર. 4 પંચા 20, 1x 1y ગુણ્યા 7z. હવે ગુણાકાર કરીએ. 20 સીતા 140, 1x 1y 1z. તો મિત્રો આ રીતે કોઈ પણ દાખલા ગણી શકાય છે. ખૂબ જ સરળ છે. હવે ઉદાહરણના દાખલા જોઈએ તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ ઉદાહરણ નંબર 3. નીચેના કોષ્ટકમાં લંબચોરસ માટે આપેલ લંબાઈ અને પહોળાઈના માપ પરથી લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. તો અહીંયા લંબાઈ અને પહોળાઈ આપી છે. 3x 9y 4ab 2l વર્ગ m, 5y 4y નો વર્ગ, 5abc 3lm વર્ગ. તો આપણે શું કરવાનું છે કે લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર કરવાનો છે. તેના આધારે ક્ષેત્રફળ શોધવાનું છે. તો લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો ચાલો મિત્રો ગુણાકાર કરી દઈએ. લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર અહીંયા થશે 3x ગુણ્યા 5y, અહીંયા થશે 9y ગુણ્યા 4y નો વર્ગ, થશે 4ab ગુણ્યા 5abc અને અહીંયા થશે 2l વર્ગ m ગુણ્યા 3lm વર્ગ. તો મિત્રો આ ગુણાકાર થઈ ગયો છે. હવે તેનો જવાબ મેળવીએ. તો કેવી રીતે જવાબ મેળવવાનો જોઈએ? સંખ્યાનો ગુણાકાર 5 તરી 15. ચલમાં x એક જ છે, y પણ એક છે. 9 ગુણ્યા 4 9 ચોક 36. અહીંયા y એની 1 ઘાત 2 ઘાત તો 1 ને 2 3 કુલ 3 ઘાત આવશે. 4 પંચા 20. હવે મિત્રો જુઓ 1a 1a તો એની કેટલી ઘાત થઈ? 2 ઘાત. બી જોઈએ 1 અને 2 તો b ની પણ થશે 2 ઘાત અને c એક જ છે માટે c ની 1 ઘાત. અને ચોથું જોઈએ 2 તરી 6, l 2 અને 1 તો l નો ઘન, 1m અને 2m તો m ની 3 ઘાત. તો મિત્રો આ રીતે ખૂબ જ સરળતાથી ગુણાકાર કરી દાખલા ગણી શકાય છે. આ થઈ ગયું ઉદાહરણ નંબર 3 નું સોલ્યુશન. હવે જોઈએ ઉદાહરણ નંબર 4. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ ઉદાહરણ નંબર 4. નીચેના કોષ્ટકમાં લંબઘન માટે આપેલ લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈના માપ પરથી લંબઘનનું ઘનફળ શોધો.
તો અહીંયા લંબાઈ પહોળાઈ ઊંચાઈ આપી છે, તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ કરીએ તો આપણને લંબઘનનું ઘનફળ મળી જાય. તો અહીંયા લંબાઈ આપી છે 2x, m વર્ગ n, 2q, પહોળાઈ આપી છે 3by, n વર્ગ p, 4q વર્ગ, 5cz, p વર્ગ m, 8q ઘન. તો ચાલો મિત્રો પહેલા ત્રણેયનો લંબાઈ પહોળાઈ ઊંચાઈનો ગુણાકાર કરી દઈએ અને પછી ઘનફળ શોધીએ. તો અહીંયા 2x છે તો લખાશે 2ax ગુણ્યા 3by ગુણ્યા 5cz. બીજામાં થશે m વર્ગ n ગુણ્યા n વર્ગ p ગુણ્યા p વર્ગ m. ત્રીજામાં થશે 2q ગુણ્યા 4q વર્ગ ગુણ્યા 8q ઘન. તો મિત્રો આ લખાઈ ગયું. હવે ગુણાકાર કરીએ તો સંખ્યાનો ગુણાકાર કરીશું આપણે. 2 તરી 6, 6 પચા 30. એ કેટલા છે તો કે એક જ છે એ. બી કેટલા છે? 1b છે. સી કેટલા છે? 1c છે. x 1 છે, y 1 છે, z 1 છે. તો લખી શકાય જવાબ 30 abc xy z. બીજાનો ગુણાકાર કરીએ. એમ અહીંયા કોઈ સંખ્યા નથી, કોઈ ગુણાકાર કરવાનો નથી, પરંતુ એમ જોઈએ. એમ ની 2 ઘાત, એમ ની 1 ઘાત, તો 2 ને 1 3, એમ ની 3 ઘાત, એન ની 1 ઘાત, એન ની 2 ઘાત, તો એન ની 3 ઘાત, પી ની 1 ઘાત, પી ની 2 ઘાત, તો પી ની 3 ઘાત. તો જવાબ આવ્યો એમ ની 3 ઘાત, એન ની 3 ઘાત, પી ની 3 ઘાત. છેલ્લું જોઈએ કે ત્રણ સંખ્યાઓ આપી છે, ગુણાકાર કરીશું. 2 ગુણ્યા 4, 2 ચોક 8 ને 8 ગુણ્યા 8, 8 64. q1 છે, q2 છે, q3 છે. તો સરવાળો કરીએ. 1 અને 2 3, 3 ને 3 6, તો q આવશે 6 ઘાત. તો મિત્રો આ રીતે સરળતાથી એક પદીના એક પદી સાથે ગુણાકાર કરી શકાય છે. તો આ તો ભાગ નંબર 2 નું સોલ્યુશન. અહીં ભાગ નંબર 2 પૂર્ણ થાય છે. નમસ્તે મિત્રો. તો આજે આપણે આ વિડીયોની અંદર જોયું કે ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 8 બેઝિક પદાવલીઓ અને નિત્યસમનો ભાગ નંબર 2 જોયો. ભાગ નંબર 2 ની અંદર એક પદીના એક પદી સાથેના ગુણાકાર શીખ્યા. તેમાં બે એકપદીઓના ગુણાકાર અને 2 થી વધુ એકપદીઓના ગુણાકાર વિશે સમજ મેળવી. તેના દાખલા ગણ્યા અને તેના ઉદાહરણ દાખલા પણ ગણ્યા. તો તમને મારો આ વિડીયો ગમ્યો હોય, કંઈક સારું લાગ્યું હોય તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. વિડીયો જોવા માટે સૌનો આભાર. જય હિન્દ, જય ભારત. નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલમાં. હું છું રિતેશ ખત્રી અને આ છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલ. આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 8 બેઝિક પદાવલીઓનો નિત્યસમનો ભાગ નંબર 3. ભાગ નંબર 3 ની અંદર આજે આપણે જોવાનું છીએ એક પદીનો બહુપદી સાથે ગુણાકાર. તો આપણે આગળના વિડીયોની અંદર એક પદીનો એક પદી સાથે ગુણાકાર જોયો હતો. તો આ વિડીયોની અંદર એક પદીનો બહુપદી સાથે ગુણાકાર જોવાનો છે. તેના બધા દાખલા ગણવાના છે, ઉદાહરણના દાખલા ગણવાના છે અને આ પ્રકરણને બરોબર સમજીને ગણવાનું છે, જેથી પરીક્ષામાં સારા માર્ક મેળવી શકાય. માટે આ વિડીયોને સંપૂર્ણ જોવા મારી વિનંતી છે. વિડીયો ગમે તો જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળી રહે. તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો. બેઝિક પદાવલીઓ અને નિત્યસમનો ભાગ નંબર 3. તો સૌથી પહેલા વાત છે કે એક પદીનો બહુપદી સાથે ગુણાકાર. તો એક પદીનો બહુપદી સાથે ગુણાકાર કરીએ
પહેલા સમજી લઈએ કે એકપદી અને બહુપદી કોને કહેવાય, એને કેટલા કેટલા ભાગ છે, કઈ રીતે સમજી શકાય. તો જે પદાવલીમાં માત્ર એક જ પદ હોય, માત્ર એક પદ હોય તેવી પદાવલીને એકપદી કહે છે. જે આગળના વિડીયોમાં જોયું તેના દાખલા ગણ્યા. હવે તે નથી આગળ. જે પદાવલીમાં બે પદ હોય તેવી પદાવલીને દ્વિપદી કહે છે. ત્રણ પદ ધરાવતી પદાવલીને ત્રિપદી કહે છે. માટે એક પદ હોય તો એકપદી, બે પદ હોય તો દ્વિપદી, ત્રણ પદ હોય તો ત્રિપદી કહે છે. આમ એક કે વધુ પદો ધરાવતી જેના સહગુણકો શૂન્ય ના હોય, એક કે વધુ પદો ધરાવતી જે બહુપદી છે તેના સહગુણકો 0 હોય નહીં તેવી પદાવલીને બહુપદી કહે છે. તો હવે તેના દાખલા જોઈએ કે કેવી રીતે તેના દાખલા ગણી શકાય. તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ એકપદીના દ્વિપદી સાથે ગુણાકારના દાખલા કે એકપદીના દ્વિપદી સાથે ગુણાકાર થાય તો કેવી રીતે ગણી શકાય. અહીંયા 3x એકપદી છે અને 5y + 2 એ દ્વિપદી છે. જ્યારે એકપદીનો દ્વિપદી સાથે ગુણાકાર આવે તો જે પહેલું પદ છે એ આને ગુણાશે અને પછી પહેલું પદ બીજા પદને ગુણાશે. કેવી રીતે ગુણાય ચાલો જોઈએ. 3x નો 5y સાથે ગુણાકાર એટલે 3x * 5y, એને આપણે કૌંસમાં લખીશું. વત્તા હોય તો વત્તા કહીશું, ઓછા હોય તો ઓછા કરીશું. હવે 3x નો 2 સાથે ગુણાકાર એટલે કે 3x * 2. હવે અહીંયા તમે જોઈ શકો છો કે એકપદીનો એકપદી સાથે ગુણાકાર આવી ગયો. હવે આ તો આપણને આવડે જ. 3 * 5 3 × 5 15, x 1 છે, y પણ 1 છે તો xy. અહીંયા ગુણાકાર કરીએ 2 * 3 = 6, x એમના એમ છે તો એમ. તો જવાબ મળી ગયો 15xy + 6x. બહુ સરળ છે, સમજી શકાય એવું છે, આવડે એવું છે. માત્ર થોડી ધ્યાન રાખવાની જરૂર છે અને પ્રેક્ટિસ કરવાની જરૂર છે. જોઈએ નંબર 2. -3x * -5y + 2. અહીંયા ઋણ ચિહ્નો છે તો આપણે ઋણ લઈશું. પહેલું પદ પહેલા પદ સાથે, પહેલું પદ બીજા પદ સાથે ગુણાકાર તો કે -3x * -5y અને પછી વત્તાના વત્તા મૂકીશું. -3x * 2 ગુણાકાર કરી નાખ્યો. હવે સાદુરૂપ આપીએ. 3 × 5 = 15, ઋણ ધન થઈ જશે, xy એટલે xy. 3 × 2 = 6x, ઋણ એમના એમ એટલે ઋણ ધન તો ઋણ આવશે. તો જવાબ આવ્યો 15xy - 6x. અહીંયા જુઓ 3 × 2 = 6, x 1 હતા એટલે 1 મૂક્યા, ઋણ ચિહ્ન હતું, બાર ધન હતું, ધન ઋણ શું થઈ જાય? ઋણ થાય. અલગ ચિહ્ન આવે તો બાદબાકીનું ચિહ્ન મુકાય. જોઈએ દાખલા નંબર 3. 5xy * y² + 3. તો પહેલું પદ અહીંયા ગુણાશે, પહેલું પદ અહીંયા ગુણાશે. 5xy * y², પહેલું ગુણાઈ ગયું. હવે વત્તાનું ચિહ્ન છે, વત્તાનું ચિહ્ન મુકાશે, પદ આને ગુણાશે. 5xy * 3. ચાલો મિત્રો ગુણાકાર કરીએ. 5 એકલા છે એટલે 5 ના 5 જ, x 1 જ છે એટલે x 1 ના 1. હવે અહીંયા y જુઓ, 1 હતા ને 2 આવ્યા, કુલ કેટલા થયા? 3. તો y ની 3 ઘાત અને અહીંયા 5 * 3 = 15, x 1 છે, y પણ 1 છે તો 15xy. પ્રયત્ન કરો ની અંદર બે દાખલા આપ્યા છે એ પણ આપણે ગણી લઈએ કે 2x કૌંસમાં 3x + 5xy. તો બેનો ગુણાકાર, આ બેનો ગુણાકાર કરીએ. 2x * 3x વત્તા છે વત્તા લખીએ, 2x * 5xy. ચાલો મિત્રો ગુણાકાર કરીએ. 2 * 3 = 6, 1x 1x તો x નો વર્ગ, વત્તાના વત્તા આવશે. 2 × 5 = 10, 1x 1x એટલે x નો વર્ગ અને y એક જ છે માટે y એમના એમ. તો જુઓ મિત્રો ખૂબ જ સરળ દાખલા છે. હજી છેલ્લો દાખલો જોઈએ. a² - 2ab - 5c. તો અહીંયા પણ ગુણાશે કે a² આને ગુણાશે પછી આને ગુણાશે. તો લખીએ a² * 2ab, ઓછા છે માટે ઓછા લખીશું અને a² * 5c. ચાલો મિત્રો ગુણાકાર કરીએ. જુઓ અહીંયા સંખ્યામાં એક જ છે 2, બીજા કોઈ છે ન તો 2 ના 2.
એ 2 છે એનો વર્ગ એની 1 ઘાત, તો એની કેટલી ઘાત થઈ? 3 ઘાત. બે એક જ છે. અહીંયા જુઓ a અને 5c, એ વર્ગ એમના 5 એમના m, 5 એકા 5, એ વર્ગ એમના m અને c એમનો m. અહીંયા કોઈ ગુણાકાર થાય એવું છે જ નહીં, કારણ કે 5 એકલા છે, એ વર્ગ પણ એટલા છે અને c પણ એમના m છે. તો મિત્રો આ થઈ ગયા એકપદીનો દ્વિપદી સાથે ગુણાકારના દાખલા, પ્રયત્ન કરવાના દાખલા. હવે જોઈએ એકપદીના ત્રિપદી સાથે ગુણાકાર. તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ એકપદીનો ત્રિપદી સાથે ગુણાકાર. અહીંયા એક પદ છે, અહીંયા 1, 2 અને 3 પદ છે. ત્રિપદી છે, એકપદીનો ત્રિપદી સાથે ગુણાકાર. તો મિત્રો જોઈએ કેવી રીતે ગુણાકાર કરો. પહેલા એક પદ પહેલા પદને ગુણાશે, પછી આમ બીજા પદને ગુણાશે અને પછી ત્રીજા પદને ગુણાશે. તો સરળતાથી ગણી શકાય. તો પહેલા 3p અને 4p વર્ગનો ગુણાકાર. તો લખીશું 3p ગુણ્યા 4p વર્ગ. વત્તા હોય તો વત્તા મૂકવાનું છે. 3p નો 5p સાથે ગુણાકાર. 3p ગુણ્યા 5p અને પછી 3p નો 7 સાથે ગુણાકાર. 3p ગુણ્યા 7. તો મિત્રો આ ગુણાકાર થઈ ગયો. પહેલું પદ પહેલા પદ સાથે ગુણાયું, પહેલું પદ બીજા પદ સાથે ગુણાયું, પહેલું પદ ત્રીજા પદ સાથે ગુણાયું. હવે ગુણાકાર તો આપણને આવડે જ કે 3 ચોક 12, 1p અને p નો વર્ગ એટલે કે p ની 3 ઘાત વત્તાના વત્તા 3 ગુણ્યા 5, 3 પચા 15, 1p અને 1p એટલે કે p નો વર્ગ, 7 તરી 21 અને 1p. તો મિત્રો આવી ગયો જવાબ. આ થઈ ગયું એકપદીના ત્રિપદી સાથે ગુણાકાર. તો આ રીતે મિત્રો એકપદીના દ્વિપદી અને ત્રિપદી સાથે ગુણાકાર કરી શકાય છે. હવે જોઈએ ઉદાહરણના દાખલા. તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ ઉદાહરણ નંબર 5. આપેલ પદાવલીનું સરળ સ્વરૂપ આપો અને નિર્દેશ અનુસાર કિંમત મેળવો. અહીંયા આપ્યું છે કે x કૌંસમાં x ઓછા 3 વત્તા 2 x બરાબર 1 માટે. તો આ પદાવલી છે, એનો જવાબ શોધવાનો છે. જવાબ મળી જાય એમાં x બરાબર 1 કિંમત મૂકવાની છે. ચાલો પહેલા પદાવલીનું સરળ સ્વરૂપ આપીએ. આ x આને ગુણાયેલો છે એટલે x આને ગુણાશે, x ગુણ્યા x, x 3 ને ગુણાશે, x ગુણ્યા 3 વત્તા 2. ચાલો મિત્રો ગુણી નાખીએ. x ગુણ્યા x એટલે x નો વર્ગ, x ગુણ્યા 3 એટલે 3x અને વત્તા 2. હવે કીધું છે x બરાબર 1 મૂકો. x બરાબર 1 મૂકતા અહીંયા એમ કીધું છે કે x બરાબર 1 એટલે કે જ્યાં જ્યાં x છે x ની કિંમત 1 મૂકવાની છે. ચાલો મિત્રો મૂકીએ. 1 નો વર્ગ 3 કૌંસમાં x છે ત્યાં 1 મૂકીશું વત્તા 2. ચાલો મિત્રો હવે સાદુરૂપ આપીએ. 1 નો વર્ગ 1 નો વર્ગ 1, 3 એકા 3 અને વત્તા 2 એમના એમ. હવે ધન ધન સંખ્યાનો સરવાળો કરીએ. 1 અને 2 તો સાથે 3 ઓછા 3 અને 3 માંથી 3 જાય તો 0. તો મિત્રો આવી ગયો જવાબ. તો મિત્રો આ રીતે પદાવલીનું સાદુરૂપ આપવાનું છે અને પછી તેમાં કિંમતો મૂકી આગળ ગણવાના છે. હવે જોઈએ આના જેવો જ બીજો દાખલો. તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ ઉદાહરણ નંબર 5 નો બીજો દાખલો. 3y કૌંસમાં 2y ઓછા 7 ઓછા 3 કૌંસમાં y ઓછા 4 ઓછા 63. તો અહીંયા આ પદ અલગ છે, આ પણ અલગ છે, આ અલગ છે. અહીંયા એક પદ બે પદ સાથે ગુણાય છે, એક પદ બે પદ સાથે ગુણાય છે. તો ગુણી નાખીએ. અહીંયા ગુણાશે, બેનો ગુણાકાર થશે એટલે કે 3y ગુણ્યા 2y ઓછા એમના એમ 3y ગુણ્યા 7. હવે મિત્રો બીજું પદ આવ્યું. 3y ને ગુણાશે ઓછા એમના એમ ઓછા 3 ગુણ્યા y ઓછા અને ઓછા વત્તા થઈ છે 3 ગુણ્યા 4 અને ઓછા 63 એમના એમ. હવે આગળ આપણે ગુણાકાર કરીએ. 3 દુ 6 y ગુણ્યા y એટલે y નો વર્ગ, 3 સીતા 21 y એમના એમ, 3 ગુણ્યા y 3y, 3 ચોક 12 અને આ છે 63. મિત્રો આ થઈ ગયું સાદુરૂપ. હવે એક જેવા પદો અહીંયા આપ્યા છે. 21y 3y
21y પણ ઓછા છે, 3y પણ ઓછા છે, ઓછા ઓછા સરવાળો થાય તો 21 અને 3 24y થાય. તો આપણે સાદુરૂપ આપીએ 24y. 12 વત્તા છે, 63 ઓછા છે, વત્તા ઓછા બાદ બાકી થાય. 63 માંથી 12 જાય તો 3 માંથી 2 જાય તો 1, 6 માંથી 1 જાય તો 5. 63 ઋણ છે, મોટા છે, માટે જવાબ આવશે ઋણ. તો મિત્રો આ જવાબ મળી ગયો. હવે y બરાબર 2 મૂકવાના છે તો લખીશું y બરાબર -2. મૂકતા y ની જગ્યાએ -2 મૂકી દો તો મૂકીએ. ચલો અહીંયા y નો વર્ગ એટલે કે √2 નો વર્ગ 24 એમના એમ √2 અને ઓછા 51. ચાલો મિત્રો હવે સાદુરૂપ આપીએ. √2 નો વર્ગ, તમને ખબર છે કે ઋણ નો વર્ગ કરો તો પણ વર્ગ 4 થાય, ઋણ નો વર્ગ કરો તો પણ ધન જ 4 થાય. ઋણ નો વર્ગ ક્યારે ઋણ થાય નહીં, કારણ કે ઋણ છે. √2 આનો મતલબ √2 નો વર્ગ મતલબ √2 ગુણ્યા √2 એટલે કે 2 દુ 4 ને ઋણ ધન થઈ જાય એટલે હંમેશા ધન જવાબ આવે. અહીંયા 24 ગુણ્યા 2, 24 દુ 48, ઋણ ધન થઈ જાય અને ઓછા 51 એમના એમ. 6 ચોક 24 વત્તા 48 ઓછા 51. આ 2 વત્તા છે, સરવાળો કરીએ. 8 ને 4 12 નો બગડો વધી 1, 2 ને 1 3 ને 4 7, 72 ઓછા 51 અને 72 માંથી 51 બાદ કરીએ તો 2 માંથી 1 જાય તો 1, 7 માંથી 5 જાય તો 2. તો મિત્રો જવાબ મળ્યો 21. તો મિત્રો આ રીતે પદાવલીનું સાદુરૂપ આપી કિંમતો મૂકી જવાબ મેળવી શકાય છે. ખૂબ જ સરળ છે, માત્ર થોડી પ્રેક્ટિસની જરૂર છે. તો મિત્રો આ થઈ ગયું પ્રશ્ન નંબર 5 નું સોલ્યુશન. હવે જોઈએ ઉદાહરણ નંબર 6. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ ઉદાહરણ નંબર 6. સરવાળો કરો. અહીંયા એક પદી દ્વિપદી સાથે ગુણાકાર છે. અહીંયા એક દ્વિપદી આપી છે, બંનેનો સરવાળો કરવાનો છે. તો જ્યારે ગુણાકાર આપ્યો તો ગુણાકાર પૂરો કરી પછી સરવાળો કરાય છે. તો ચાલો પહેલા સાદુરૂપ આપીએ અને પછી સરવાળો કરીએ. તો આપણે લખી નાખવાનું કે આટલું છે તો એમનું એમ લખી નાખવાનું. આની જગ્યાએ સરવાળો આવે 6m² ઓછા 13m. સરવાળો થઈ ગયો. હવે સાદુરૂપ આપીએ. 5m એ 3 ને ગુણાશે તો 5m ગુણ્યા 3 ઓછા ના ઓછા 5m એમને ગુણાશે 5m ગુણ્યા m, પાછળ હતું એમનું એમ. હવે સાદુરૂપ આપીએ. 5 તરી 15m, 3 5 એકલા છે, 5 એકા 5, m ગુણ્યા m એટલે m નો વર્ગ ઓછા 6m² વત્તા 6m² વત્તા છે અને ઓછા 13m. હવે મિત્રો સાદુરૂપ આપીએ. કેવી રીતે સાદુરૂપ આપવાનું? તો આની અંદર એક જેવા પદો કયા કયા છે? પહેલા m² વાળા જોઈએ. m² વાળા 6m² અને 5m². 6m² વત્તા છે, 5m² ઓછા છે. વત્તા ઓછા બાદ બાકી થાય, 6 માંથી 5 જાય તો 1m² વધે તો લખીશું m². 6 મોટા છે, ધન છે, માટે ધન આવશે. હવે m વાળા જોઈએ. 15m ઓછા 13m. તો 15m માંથી 13m જાય તો જવાબ આવે વત્તા 2m. 15 મોટા છે, ધન છે, માટે ધન જવાબ આવે. તો મિત્રો આ થઈ ગયો પદાવલીનો સરવાળો m² વત્તા 2m. જોઈએ બીજો દાખલો. 4y કૌંસમાં 3y² 5y ઓછા 7 અને 2y³ ઓછા 4y² વત્તા 5. તો સાદુરૂપ આપીને સાથે સરવાળો કરીએ. આ પહેલું પદ અહીંયા ગુણાશે, ત્રીજે ગુણાશે 2 1 2 અને 3. આમ એક પદીનો ત્રિપદી સાથે ગુણાકાર છે અને સાથે સરવાળો પણ છે. ચાલો ગુણતા જઈએ. 4y ગુણ્યા 3y² પછી 4y ગુણ્યા 5y ને ગુણાશે અને ઓછા એમના એમ 4y 7 ને ગુણાશે. પહેલું ગુણાઈ ગયું છે. હવે આગળ જોઈએ. અન્યની જગ્યાએ આપણે સરવાળો કરીશું. 2y³ ને ગુણાશે, પછી 2 4y² ને ગુણાશે અને પછી 2 5 ને
ગુણાશે. તો ગુણાઈ ગયું મિત્રો. હવે સાદુરૂપ આપીએ. 4 તરી 12 1 વાય અને 2 વાય તો વાય ઘન. 4 પંચા 20 1 વાય 1 વાય એટલે વાય વર્ગ ગુણાકાર છે. 4 સીતા 28 વાય. પછી જોઈએ 2 ગુણ્યા વાય તો 2 વાય ઘન. અહીંયા જોઈએ 2 ચોક 8 વાય વર્ગ અને 2 પચા 10. તો મિત્રો આ સાદુરૂપ અપાઈ ગયું. હવે એક જેવા પદોનો સરવાળો કરીએ. વાયઘન વાળા પદો 1 અને 2 તો 12 વાયઘન 2 વાયઘન તો 12 ને 2 14 વાય ઘન. વાય વર્ગ વાળા પદો જોઈએ 20 વાય વર્ગ 8 વાય વર્ગ બંને ધન ધન તો 20 અને 8 28 વાય. અહીંયા વાય વર્ગ ઓછા હતા રહી ગયા છે. વાય વર્ગ ઓછા હતા તો 20 માંથી 8 જશે. 20 ઓછા 8 વાય વર્ગ તો 20 માંથી 8 જાય તો 12 વાય વર્ગ. 20 મોટા છે માટે ધન આવશે. અને વાય જોઈએ 28 વાય. વાય વાળું પદ એકે છે નહીં, એક જ પદ છે એમનું એમ. અને 10 વાળું કોઈ પદ નથી એમનું એમ. તો મિત્રો આ જવાબ આવી ગયો 14 વાય ઘન વત્તા 12 વાય વર્ગ ઓછા 28 વાય વત્તા 10. તો આ થઈ ગયું ઉદાહરણ નંબર 6 નું સોલ્યુશન. હવે જોઈએ ઉદાહરણ નંબર 7. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ ઉદાહરણ નંબર 7. 2 PQ કૌંસમાં P વત્તા Q માંથી 3 PQ કૌંસમાં P ઓછા Q બાદ કરો. તો બંનેની બાદ બાકી છે તો માટે પદ એમને એમ લખી નાખીએ. પહેલા 2 PQ કૌંસમાં P વત્તા Q માંથી જગ્યાએ આપણે બાદ લખીશું કારણ કે બાદ કરવાનું છે. મિત્રો આ બાદ બાકી લખાઈ ગઈ. હવે કૌંસ છૂટા પાડીએ. એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર છે તો 2 PQ P ને ગુણાશે 2 PQ Q ને ગુણાશે તો 2 PQ ગુણ્યા P વત્તા 2 PQ ગુણ્યા Q. હવે 3 PQ અહીંયા P ને ગુણાશે અને 3 PQ Q ને ગુણાશે. ઓછા છે તો 3 PQ ગુણ્યા P અને ઓછા ઓછા વત્તા થઈ જશે 3 PQ ગુણ્યા Q. ચાલો મિત્રો ગુણાકાર કરી લઈએ. 2 એમના એમ P1 અને 2 તો 2 P વર્ગ Q. 2 એમના એમ P એમના એમ Q1 અને 2 તો Q વર્ગ ઓછા 3 એમના એમ P એક જ છે 1 ને 1 2 3 P વર્ગ Q અને અહીંયા 3 PQ વર્ગ. ચાલો મિત્રો હવે સાદુરૂપ આપીએ. તો PQ વર્ગ P વર્ગ Q P વર્ગ Q આ 2 છે આ 3 છે વત્તા છે ઓછા છે બાદ બાકી થાય 3 માંથી 2 જાય તો 1 P વર્ગ Q વધે 3 ઋણ છે માટે ઋણ આવે. અને PQ વર્ગ તો 2 PQ વર્ગ વત્તા 3 PQ વર્ગ બંને ધન છે તો 2 ને 3 5 થાય તો લખી શકાય કે 3 ને 2 5 PQ વર્ગ. તો મિત્રો આ થઈ ગયું ઉદાહરણ નંબર 7 નું સોલ્યુશન. અને અહીં આ ભાગ નંબર 3 નું સોલ્યુશન પૂર્ણ થાય છે. નમસ્તે મિત્રો. તો આજે આપણે વિડીયોની અંદર જોયું ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 8 બેઝિક પદાવલીઓનો નિત્ય શબ્દનો ભાગ નંબર 3. ભાગ નંબર 3 ની અંદર એકપદીના બહુપદી સાથે ગુણાકાર એટલે કે દ્વિપદી સાથે ગુણાકાર જોયા, ત્રિપદી સાથે ગુણાકાર જોયા, તેના આધારે કિંમતો મૂકવાના દાખલા જોયા અને તેમના સરવાળા અને બાદબાકીના દાખલા પણ જોયા. તો તમને મારો આ વિડીયો ગમ્યો હોય, વિડીયોમાંથી કંઈક સારું લાગ્યું હોય તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. વિડીયો જોવા માટે આપ સૌનો આભાર. જય હિન્દ, જય ભારત.
નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલમાં. હું છું રિતેશ ખત્રી અને આ છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલ. આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 8 બેઝિક પદાવલીઓ અને નિત્યસમનો ભાગ નંબર 4. આ ભાગ નંબર 4 ની અંદર આજે આપણે ભણવાના છીએ બહુપદીનો બહુપદી સાથે ગુણાકાર. એમાં શરૂઆતમાં ભણીશું દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર અને પછી દ્વિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર પણ જોવાના છીએ. માટે આ વિડીયોને સંપૂર્ણ જોવા માટે વિનંતી છે. વિડીયોને સંપૂર્ણ જોશો તો તમને બહુપદીના ગુણાકારના દાખલા આવડી જશે. એમાં કોઈ પણ જગ્યાએ કોઈ તકલીફ રહેશે નહીં. અહીંયા આ વિડીયોની અંદર ખૂબ જ સરળતાથી સહેલી રીતે સમજી શકાય તેવી રીતે વિડીયો બનાવવામાં આવ્યો છે અને દરેક દાખલાને સહેલાઈથી કેવી રીતે ગણી શકાય તે બતાવવામાં આવ્યું છે. માટે વિડીયોને સંપૂર્ણ જોવા મારી વિનંતી છે. વિડીયો ગમે તો જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન કે જે રોજ સવારે 8 વાગે પ્રસારિત થાય છે તેના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળ્યું રહે. મારી આ ચેનલની અંદર ધોરણ 6, 7 અને 8ના ગણિત વિષયના તમામ પ્રકરણના અને તમામ સ્વાધ્યાયના વિડીયો મૂકવામાં આવવાના છે. માટે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો બેઝિક પદાવલીઓ નિત્યસમનો ભાગ નંબર 4. સૌથી પહેલા જોઈએ બહુપદીનો બહુપદી સાથે ગુણાકાર. એમાં પહેલો મુદ્દો છે દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર. એક દાખલો આપ્યો છે આપણને કે 3a + 4b ગુણ્યા 2a + 3b. અહીંયા બે પદ આપ્યા છે માટે દ્વિપદી છે, બે પદ માટે દ્વિપદી છે. દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર છે. તો જ્યારે દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરવો હોય તો કેવી રીતે કરી શકાય, સહેલાઈથી કેવી રીતે કરી શકાય તે આજે આપણે વિડીયોમાં સમજવાનું છે. તો સૌથી પહેલા જુઓ કે જે પહેલા બે દ્વિપદી આપી હોય તેનું કોઈ પણ એક પદ પહેલું પદ આખા કૌંસને ગુણાશે, બીજું પદ પણ આખા કૌંસને ગુણાશે. એટલે કે આ પદ આખા કૌંસને ગુણાશે કઈ રીતે? તો 3a ગુણ્યા 2a + 3b આ પદ આખા કૌંસને ગુણાશે. પછી 4b છે, 4b આખા કૌંસને ગુણાશે વત્તા 4b ગુણ્યા 2a + 3b. તો મિત્રો જોઈ ગયું કે પહેલા 3a આખા કૌંસને ગુણાયો, 4b આખા કૌંસને ગુણાઈ ગયો, તો બે ભાગ અલગ અલગ પડી ગયા. હવે આ ભાગ જોવાનો છે કે 3a બે એને પહેલા પદને ગુણાશે, પછી બીજા પદને ગુણાશે. માટે 3a ગુણ્યા 2a, વચ્ચે વત્તા હોય તો વત્તા લખવાનું છે. 3a ગુણ્યા 3b. મિત્રો આ ગુણાકાર થઈ ગયો. પહેલા 3a 2a સાથે ગુણાયો, 3a 3b સાથે ગુણાયો. હવે 4b નો વારો. 4b 2a સાથે ગુણાશે, 4b 3b સાથે ગુણાશે. તો 4b ગુણ્યા 2a વત્તા 4b ગુણ્યા 3b. મિત્રો આ ગુણાકાર થઈ ગયો. હવે સાદરૂપ આપવાનું છે, જે એક પદી રીત છે એ રીતે 2 તરી 6 a ગુણ્યા a એટલે a નો વર્ગ, 3 તરી 9 ab એટલે ab, 4 દુ 8 ba તો ab જ લખાય અને 4 તરી 12 b છે એટલે b નો વર્ગ. તો મિત્રો આ થઈ ગયું સાદરૂપ. હવે અહીંયા જુઓ કે બે પદો એક જેવા છે, 9ab 8ab બંને સરવાળો છે. બંને એક જેવા પદો તો સરવાળો કરવો પડે. 9 ને 8 17ab થાય. તો જવાબ લખી શકાય 6a વર્ગ વત્તા 17ab વત્તા 12b નો વર્ગ. તો મિત્રો આ રીતે દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરી શકાય છે. આ એક ઉદાહરણ હતું. હવે આના આધારે આપણે ઉદાહરણના દાખલા ગણવાના છે. તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ ઉદાહરણ 8 ગુણાકાર કરો.
અહીંયા દ્વિપદી આપી છે x ઓછા 4 અને 2x વત્તા 3. બે સંખ્યાનો ગુણાકાર કરવાનો છે. જ્યારે આવું આવે ત્યારે સૌથી પહેલા આપણે તેનો ગુણાકાર કરી લખીશું x ઓછા 4 ગુણ્યા 2x વત્તા 3. આ ગુણાકાર કરી નાખ્યો. જે આને લખ્યું છે તે આનેની જગ્યાએ આપણે ગુણાકારનું ચિહ્ન મૂકી દીધું. હવે તેને છૂટું પાડવાનું છે. તો પહેલા x છે આખા પદને ગુણાશે, પછી 4 આખા પદને ગુણાશે. તો લખીએ x ગુણ્યા 2x વત્તા 3 ઓછા 4 ગુણ્યા 2x વત્તા 3. તો પહેલા x આખા પદને ગુણાઈ ગયો, પછી 4 આખા પદને ગુણાઈ ગયા છે. હવે x અંદરના બે પદોને ગુણાશે, એટલે કે x 2x ને ગુણાશે, x 3 ને ગુણાશે. તો x ગુણ્યા 2x વત્તાના વત્તા x ગુણ્યા 3. હવે મિત્રો ધ્યાન અહીંયા રાખવાનું છે કે આ ઓછા પદ છે. 4 એ 2x ને ગુણાશે અને 4 એ 3 ને ગુણાશે. તો ઓછા ને વત્તા છે માટે ઓછા આવશે. 4 ગુણ્યા 2x અને વત્તા આ ઓછા વત્તા ઓછા થશે 4 ગુણ્યા 3. આ ચિહ્નમાં થોડુંક ધ્યાન રાખવાનું છે. હવે જોઈએ 2 કા 2 1x 1x x નો વર્ગ 3 અને x એટલે કે 3x અહીંયા 4 દુ 8x અને 4 તરી 12. મિત્રો આ થઈ ગયું સાદરૂપ. હવે આમાં કોઈ એક જેવા પદો છે તો આપણને એમ થાય કે આ બે પદો એક જેવા છે. 3x અને 8x બે એક જેવા છે. તો બંને પદો એક ધન છે એક ઋણ છે માટે બાદબાકી થાય. તો 8 માંથી 3 જાય તો 5x વધે. હવે ધન આવશે કે ઋણ? તો એમ થાય કે 3 કે 8, 8 મોટા છે ઋણ છે માટે ઋણ આવે અને ઓછા 12 એમના એમ. તો જવાબ મળી ગયો 2x વર્ગ ઓછા 5x ઓછા 12. જોઈએ બીજો દાખલો. x ઓછા y બરાબર ગુણાકાર આપેલો છે. તો પહેલું પદ આખા કૌંસને ગુણાશે અને બીજું પદ આખા કૌંસને ગુણાશે. તો લખીએ જવાબ x ગુણ્યા 3x વત્તા 5y અને ઓછા y ગુણાશે 3x વત્તા 5y. જો મિત્રો અહીંયા x આખા કૌંસને ગુણાયો છે, y પણ આખા કૌંસને ગુણાયેલો છે. હવે x અહીંયા ગુણાશે પછી ગુણાશે તો કે x ગુણ્યા 3x વત્તાના વત્તા x ગુણ્યા 5y. x પહેલા 3x ને ગુણાયો પછી x 5y ને ગુણાયો. હવે ઓછા y છે તો ઓછા y કોને ગુણાશે? 3x ને ગુણાશે. ઓછા વત્તા ઓછા y 5y ને ગુણાશે. હવે ગુણી નાખીએ 3 એકા 3 1x 1x તો x નો વર્ગ 5 એમના એમ 5x અને y 3x અને y અને 5 એકા 5 y ગુણ્યા y એટલે y નો વર્ગ. તો મિત્રો આ થઈ ગયો જવાબ. પરંતુ આની અંદર જોયું કે બે એક જેવા પદો આવ્યા 5xy 3xy. તો એક જેવાનું સાદુરૂપ આપવું પડે. 5xy વત્તા છે 3xy ઓછા છે તો 5 માંથી 2 જાય. 5 માંથી 3 બાદ કરો તો 2xy વધે. તો જવાબમાં લખી શકાય 3x વર્ગ વત્તા 2xy ઓછા 5y વર્ગ. અહીંયા થઈ ગયું કે 5xy માંથી 3xy જાય તો 2xy વધે. તો મિત્રો આ થઈ ગયું ઉદાહરણ નંબર 8 નું સોલ્યુશન. હવે જોઈએ ઉદાહરણ નંબર 9. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ ઉદાહરણ નંબર 9. ગુણાકાર કરો a વત્તા 7 ગુણ્યા b ઓછા 5. ચાલો મિત્રો ગુણાકાર કરીએ. લખીએ જવાબ. પહેલા a આખા કૌંસને ગુણાશે પછી 7 આખા કૌંસને ગુણાશે. તો લખીએ a ગુણ્યા b ઓછા 5 વત્તા 7 ગુણ્યા b ઓછા 5. હવે મિત્રો a b ને ગુણાશે, a 5 ને ગુણાશે. તો લખીએ a ગુણ્યા b ઓછા a ગુણ્યા 5. હવે 7 b ને ગુણાશે, 7 5 ને ગુણાશે. તો 7 ગુણ્યા b ઓછા 7 ગુણ્યા 5. અહીંયા વત્તા ઓછા ઓછા થાય. તો જવાબ લખીએ a ગુણ્યા b એટલે ab, a ગુણ્યા 5 એટલે 5a,
7 ગુણ્યા બી એટલે 7b અને 7 × 35. તો મિત્રો અહીંયા એક જેવા પદ કોઈ નથી. તો મિત્રો આ મળી ગયો, એ આપણને જવાબ મળી ગયો. જોઈએ બીજો દાખલો. a વર્ગ વત્તા 2b વર્ગ ગુણ્યા 5a ઓછા 3b. તો આનો જવાબ લખીએ. પહેલા a વર્ગ આખા કૌંસને ગુણાશે, 2b વર્ગ આખા કૌંસને ગુણાશે. તો a વર્ગ ગુણ્યા 5a ઓછા 3b વત્તા 2b વર્ગ ગુણ્યા 5a ઓછા 3b. પહેલું પદ આખા કૌંસને ગુણાયું છે, બીજું પદ આખા કૌંસને ગુણાયું છે. હવે a વર્ગ અહીં ગુણાશે, a વર્ગ 3b ને ગુણાશે. તો a વર્ગ ગુણ્યા 5a ઓછા a વર્ગ ગુણ્યા 3b ગુણાઈ ગયા. વારો આવ્યો 2b વર્ગનો. 2b વર્ગ અહીંયા ગુણાશે. તો 2b વર્ગ ગુણ્યા 5a ઓછાના ઓછા 2b વર્ગ ગુણ્યા 3b. ચાલો મિત્રો હવે સાદુરૂપ આપીએ. a વર્ગ અને 1a 5 એકા 5, a 1 અને 2 તો a ના ઘન, 3 એમના એમ, a વર્ગ b 2 × 5 10 a અને b નો વર્ગ અને 2 તરી 6 b નો વર્ગ અને b એટલે b થયા 3 તો b નો ઘન. અહીંયા મિત્રો એક જેવા પદ એક પણ નથી, માટે જવાબ આવ્યો 5a નો ઘન ઓછા 3a વર્ગ b વત્તા 10ab વર્ગ ઓછા 6b નો ઘન. તો મિત્રો આ રીતે ખૂબ જ સરળતાથી દાખલા ગણી શકાય છે. આ થઈ ગયું ઉદાહરણ નંબર 9 નું સોલ્યુશન. હવે જોઈએ ઉદાહરણ નંબર 10. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ દ્વિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર. એટલે અહીંયા 2 પદ છે, અહીંયા 3 પદ છે. તો આવો ગુણાકાર આવે તો કેવી રીતે કરવાનું? તો ખૂબ જ સહેલું છે. જેમ દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કર્યો એમ ત્રિપદી સાથે ગુણાકાર કરવાનો છે. ચાલો જોઈએ કેવી રીતે કરવો ગુણાકાર. તો જવાબ સૌથી પહેલા a છે એ આખા કૌંસને ગુણાશે, પછી 7 આખા કૌંસને ગુણાશે. તો a ગુણ્યા a વર્ગ વત્તા 3a વત્તા 5 એ આખા કૌંસને ગુણાઈ ગયો છે. હવે 7 ગુણાશે, 7 ગુણ્યા a વર્ગ વત્તા 3a વત્તા 5. જો મિત્રો એક પદ ગુણાઈ ગયું, બીજું પદ ગુણાઈ ગયું. હવે આ પદ એક એક વારાફરતી ગુણાશે. એ a વર્ગને ગુણાશે, એ 3a ને ગુણાશે, એ 5 ને ગુણાશે. અહીંયા 7 a વર્ગને ગુણાશે, 7 3a ને ગુણાશે, 7 5 ને ગુણાશે. તો અહીંયા 3 અને 3 6 પદો થશે. તો કેવી રીતે મિત્રો? a ગુણ્યા a વર્ગ વત્તાના વત્તા, પછી a ગુણ્યા 3a, પછી વત્તાના વત્તા a ગુણ્યા 5. ચલો પહેલાનો વારો પૂરો થઈ ગયો. હવે 7 નો વારો. 7 ગુણ્યા a વર્ગ, પછી 7 ગુણ્યા 3a અને છેલ્લે 7 ગુણ્યા 5. ચાલો મિત્રો ગુણાકાર કરી દઈએ. a ગુણ્યા a વર્ગ એટલે કે 1a અને 2a તો a નો ઘન, 3 a અને a એટલે a નો વર્ગ, 5 અને a એટલે 5a, 7a નો વર્ગ એટલે કે 7a નો વર્ગ, 7 તરી 21a અને 7 × 5 = 35. તો મિત્રો આ થઈ ગયો ગુણાકાર. હવે જુઓ એક જેવા પદો કોઈ દેખાય છે તો આપણને લાગે કે 3a વર્ગ 7a વર્ગ બે સજાતીય પદો છે, માટે સરવાળો થાય 3a વર્ગ 7a વર્ગ. તો 7 ને 3 10a વર્ગ. બીજું કોઈ પદ જોઈએ તો 5a અને 21a બંને સરવાળો છે, તો 21 અને 5 26a અને છેલ્લે વધ્યું 35 એમનું એમ. તો મિત્રો આ રીતે સરળતાથી દ્વિપદીના ત્રિપદી સાથે ગુણાકાર કરી શકાય છે. ખૂબ જ સહેલું છે, સરળ છે, થોડી પ્રેક્ટિસ કરવાની જરૂર છે. હવે જોઈએ ઉદાહરણ નંબર 10. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ ઉદાહરણ નંબર 10. a વત્તા b કૌંસમાં 2a ઓછા 3b વત્તા c ઓછા 2a ઓછા 3b ગુણ્યા c નું સાદુરૂપ આપો. તો અહીંયા દ્વિપદીનું ત્રિપદી સાથે ગુણાકાર છે અને એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર છે અને તેમની બાદબાકી છે. તો ચાલો મિત્રો કેવી રીતે ગણાય ગુણાકાર.
ચલો જોઈએ. સૌથી પહેલા આ પદને છૂટું પાડી દઈએ. એ આખા કૌંસને ગુણાશે, પછી બી આખા કૌંસને ગુણાશે, તો એ ગુણ્યા 2a ઓછા 3b વત્તા c, પછી બી ગુણાશે ગુણ્યા બી 2a ઓછા 3b વત્તા c ગુણાઈ ગયું છે. હવે c છે આ બંને પદને ગુણાશે, તો આ c ઓછા છે, c ગુણ્યા એ આપણે એમને લખી નાખીએ 2a ઓછા 3b, c આખા પદને ગુણાશે. તો 3 પદો લખાઈ ગયા. a ગુણાઈ ગયો, b ગુણાઈ ગયો અને c ગુણાઈ ગયો. હવે એને છૂટા પાડીએ. પહેલા a છે આને ગુણાશે, 2 ને ગુણાશે, 3 ને ગુણાશે. તો લખીએ a ગુણ્યા 2a ઓછા ના ઓછા a ગુણ્યા 3b વત્તા ના વત્તા a ગુણ્યા c. તો મિત્રો જુઓ, એ 2a ને ગુણાયું છે, એ 3b ને ગુણાયું છે, એ c ને ગુણાયું છે. વારો આવ્યો b નો. b 2a ને ગુણાશે, હવે બી 3a ને ગુણાશે, ઓછા છે માટે ઓછા લખશું. હવે બી સી ને ગુણાશે, વત્તા છે માટે વત્તા લખશું. હવે સી નો વારો, સી 2a ને ગુણાશે, ઓછા છે માટે ઓછા લખશું. હવે ઓછા ને ઓછા વત્તા થઈ જશે, સી 3b ને ગુણાશે, તો ગુણાઈ ગયા. કેટલા પદો થયા? તો 1 2 3 4 5 6 7 8, 3 3 6 અને 2 8 થઈ ગયા છે. બરોબર, જવાબ કરીએ. હવે a ગુણ્યા 2a, 2 1 a અને 1 a, તો 2a નો વર્ગ. અહીંયા જોઈએ 3 એકા 3 a અને b એટલે 3ab, a ગુણ્યા c એટલે ac, b ગુણ્યા 2a 2ab. અહીંયા જોઈએ 3 ગુણ્યા b એટલે b નો વર્ગ, b ગુણ્યા c એટલે bc, 2a ગુણ્યા c એટલે 2ac અને 3b ગુણ્યા c એટલે કે 3bc. તો મિત્રો લખાઈ ગયા 1 2 3 4 5 6 7 ને 8 પદો. હવે એક જેવા પદો લેતા જઈશું ને ગોઠવતા જઈશું. ચાલો ગોઠવીએ. પહેલા 2a વર્ગ, a વર્ગ વાળું કોઈ પદ છે? કોઈ નથી. બી વર્ગ વાળું પદ લખી નાખ્યું, a વર્ગ બી વર્ગ લખી ગયા. હવે ab વાળું પદ, તો ab વાળું પદ 3ab 2ab, બે પદો છે, એક ઓછા એક વત્તા બાદબાકી થાય, 3 માંથી 2 જાય તો 1 ab વધે, 3 ઋણ છે માટે ઋણ આવે. ab આવી ગયા. હવે bc લઈએ, તો bc વાળું પદ 1 અને 1 2, 1 bc 3 bc બંને વત્તા સરવાળો થાય, 3 ને 1 4 bc. અને હવે ac, 1 ac વત્તા 2 ac ઓછા વત્તા ઓછા બાદબાકી થાય, 2 માંથી 1 જાય તો 1 ac વધે, ઋણ છે માટે ઋણ થાય. તો મિત્રો આ થઈ ગયો જવાબ. 2a વર્ગ ઓછા 3b વર્ગ ઓછા ab વત્તા 4bc ઓછા ac. આ થઈ ગયું ઉદાહરણ નંબર 10 નું સોલ્યુશન. અને અહીં આ ભાગ નંબર 4 પૂર્ણ થાય છે. નમસ્તે મિત્રો. તો આજે આપણે આ વિડીયોની અંદર જોયું ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 8 બેઝિક પદાવલી નિત્યસમનો ભાગ નંબર 4. ભાગ નંબર 4 ની અંદર આજે આપણે બહુપદીનો બહુપદી સાથે ગુણાકાર જોયો, દ્વિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર જોયો અને દ્વિપદીનો દ્વિપદી સાથેના ગુણાકારના દાખલા ગણ્યા, ઉદાહરણના દાખલા પણ ગણ્યા. તો તમને મારો આ વિડીયો ગમ્યો હોય, કંઈક સારું લાગ્યું હોય તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળી રહે. તો વિડીયો જોવા માટે આપ સૌનો આભાર. જય હિન્દ, જય ભારત.